વલસાડ જિલ્લામાં નવરાત્રિની પ્રથમ રાત્રે જ ગરબાની ધમાકેદાર શરૂઆત થઈ। વિવિધ જગ્યાએ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે રમઝટ જામી રહી છે। ત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ગરબામાં ઉમંગભેર ભાગ લેતા નજરે પડ્યા। ત્યારે સ્ટેજ પરથી સંબોધન કરતા ધવલ પટેલે ધૂમ મચાવી દીધી હતી। સાંસદે ખુલ્લેઆમ કહ્યું કે જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય તો રમજો, જેને ખટકે એના પેટમાં ભલે તેલ રેડાય। ભારત અને ગુજરાત છે, પાકિસ્તાન નહીં। આ નિવેદન સાથે સાંસદે રમત મોજના ઉત્સવમાં કોઈ અડચણ ન આવે તેની પણ ખાતરી આપી। સાંસદે જાહેરપણે જણાવ્યું કે વલસાડની માટી ઉત્સવો માટે ઓળખાય છે અને કોઈને પણ ખેલૈયાઓના આનંદમાં વિઘ્ન પેદા કરવા નહીં દેવામાં આવે। ઘણા ખેલૈયાઓ અને સંગઠનો દ્વારા સાંસદના આ નિવેદનને સાથ પણ મળ્યો છે। ત્યારે હવે વલસાડના જે ધારાસભ્ય છે તેમને હવે આ જે સાંસદ છે તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં ભારત અને ગુજરાત છે અને પાકિસ્તાન નથી તેવું ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે સાથે ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલ જોડાઈ ગયા છે। ધવલભાઈ, તમારા નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? જી, જે આપણો ગુજરાતનો ગરબાનો મહોત્સવ આપણે દર વર્ષે રંગીચંગી ઉજવીએ છીએ અને આપણા ગુજરાતના ગરબા ખાલી ગુજરાત અને ભારતમાં નહીં, વિશ્વમાં વિખ્યાત છે। વિશ્વમાં પણ લોકો સ્વયંભૂ રીતે જે આપણા માતા અંબાની આરતી જેના માતા અંબાના ગરબા છે એમાં લોકો સ્વયંભૂ જોડાય છે। ત્યારે અમારી ગુજરાત સરકારે ગયા વર્ષે જ એવો ફેસલો લીધો હતો કે આપણે ગરબાની કોઈ પણ સમયસીમા રાખતા નથી અને સારી રીતે સેફ ગરબા રમાય એના માટે પૂરું આયોજન અમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું। અને એની સાથે સાથે આ વર્ષે બે આયોજનમાં નવું વસ્તુ જોડ્યું છે કે આપણા લોકો જ્યારે ગરબા કરતા હોય ને એમને કોઈ બીજી સવલતો જોતી હોય, ખાણીપીણી જોતી હોય, તો આ નાની દુકાનો હોય, હોટલ્સ હોય, એ પણ રાતના ચાલી શકે એવું અમારી ગુજરાત સરકાર આયોજન કર્યું છે। અને સૌથી મહત્વનું જે આપણા મહિલા વર્ગ છે, નાના છોકરાઓ છે, નાના બાળકો છે, એ કઈ ગરબામાં આવે ને એમને કોઈ પરેશાની થાય કે ઘરે પહોંચવામાં કોઈ મુશ્કેલી પડે તો એ પણ 112 પર કોલ કરી શકે છે। અમારી પોલીસ એમને ઘરે લગીને સુરક્ષિત મૂકી આવે એવું પૂરું આયોજન અમારી ગુજરાત સરકારે કર્યું છે। પણ સૌથી મહત્વનું, ગયા વર્ષે પણ જ્યારે આવું આયોજન કર્યું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓએ એમાં રોડા નાખવાના કામ કર્યા હતા અને એની સાથે સાથે અવરોધો ઊભા કરવાના કામ ચાલુ કર્યા હતા। અને જ્યારે અમારા આવા તહેવારો હોય, જે અમારા ગણપતિ હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, એમાં હસ્તક્ષેપ કરવાના અને હિન્દુઓને કઈ રીતના રોકી શકાય એના માટે ષડયંત્ર કોંગ્રેસ અને બીજા વિપક્ષી પાર્ટીઓ કરે છે। એના માટે મેં બયાન આપ્યું છે કે કોઈ પણ જાતના અવરોધો અમે ચલાવી દેવામાં આવશે નહીં। અમારા ગુજરાતીઓ સારી રીતે ગરબા રમી શકે, સુરક્ષિત રીતે રમી શકે, એના માટે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। ધવલભાઈ, આપે નિવેદન આપ્યું કે જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય તેટલા વાગ્યા સુધી રમજો, તો કાયદાકીય દ્રષ્ટિકોણથી આ નિવેદન તમે કેવી રીતના જુઓ છો? જી બિલકુલ, કાયદેકીય રીતે પણ અમારી પોલીસ એકદમ સજ્જ છે, એ પૂરી રીતે ચેકિંગ પણ કરી રહી છે। આપણા બધા લોકો સુરક્ષિત રહે એના માટે રસ્તા પર બી સારામાં સારી સિક્યોરિટી અમારા પોલીસ ટીમ દ્વારા આપવામાં આવે છે। કોઈ બીજું કોઈ જાતનું ન્યુસન્સ ના થાય એના માટે પણ પૂરી સાવચેતી રાખી છે। અને તમને મેં જેમ વાત કરી કે આપણી દીકરીઓ ઘરે સુરક્ષિત પહોંચે એના માટે પણ 112ની સુવિધા રાખી છે કે એમને ઘરે લગીને સુરક્ષિત પહોંચી રહે, એટલે કાયદાકીય વ્યવસ્થા પણ જળવાઈ રહે। સાથે નાના મોટા વ્યાપારી હોય એમનું પણ આપણા નવરાત્રી દરમિયાન સારો બિઝનેસ ચાલી શકે, આપણા લોકોને સવલત પૂરી પાડી શકે અને આપણો જે ગરબા મહોત્સવ આપણા ગુજરાતનો મોટામાં મોટો તહેવાર છે એને પણ સારી રીતે આપણા માતા અંબાને યાદ કરીને સારી રીતે કરી શકીએ। એ સમન્વય કરીને પૂરું તંત્ર, અમારું કલેક્ટર હોય, પોલીસ હોય, અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય, બધા મળીને સાથે સંકલન કરીને આપણા લોકોને કઈ રીતે સારી સુવિધા પાડી શકે એના માટે અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। ધવલભાઈ, આપે તેવું કહ્યું હતું તમારા નિવેદનમાં કે આ ભારત પાકિસ્તાન નથી, તો આ નિવેદનને તમે કેવી રીતના જુઓ છો? બિલકુલ, આ આપણે મેં જે કાલે બયાન આપ્યું કે આ આપણું ગુજરાત છે, ભારત છે, પાકિસ્તાન નથી। કારણ કે પાકિસ્તાનમાં જ્યારે આવા હિન્દુ ધર્મના કોઈ તહેવાર મનાવતા હોય તો એમાં અવરોધો ઊભા કરતા હોય, એમાં વાયલન્સની ઘટના કરતા હોય, પણ આ તો આપણું ગુજરાત છે, આપણું ભારત છે। હિન્દુ ધર્મના લોકો સારી રીતે એમના ધર્મનું એવો તહેવાર મનાવી શકે એમને પૂરેપૂરો હક છે અને એ હકને જે સુરક્ષા આપવાનું કામ છે તે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરશે। એટલે મેં આ બયાન આપ્યું છે અને આ બયાન પછી અમારા લોકો એટલા ખુશ છે કે અમને સેફલી એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ છીએ કે આપણે આપણા તહેવાર સારી રીતે ઉજવી શકીએ
એના માટે આ પૂરું અમે કહ્યું છે. અને વલસાડમાં કાલે વરસાદ પડતો હતો છતાં લોકોમાં કેટલો ઉત્સાહ અને ઉમંગ હતો એનું કારણ એ પણ છે કે કાલથી જ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટીમાં ધરખમ ઘટાડો કર્યો છે એના લીધે લોકો એકદમ ખુશ છે. આજે મેં પૂરા વલસાડની અંદર બધી શોપ્સ પર દુકાનો પર ફર્યો, ત્યાં પણ લોકો ઉત્સાહિત છે કે આ જીએસટી દર ઘટાડાને લીધે ગ્રાહકોને બી ફાયદો થાય છે ને સાથે સાથે આપણા દુકાનદારોને પણ ફાયદો થાય છે. એના લીધે એ લોકો નવરાત્રીમાં એમનો અનેરો ઉત્સાહ છે ને એ અનેરો ઉત્સાહ અમે ગુજરાતમાં પણ જોઈ શકીએ છીએ. અમારે વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ જોઈ શકીએ છીએ. એ રીતે ભારતમાં પણ લોકો રંગે ચંગે આપણે નવરાત્રી મનાવીએ છીએ ને આ વખતે મને 100% ખાતરી છે કે પૂરા વિશ્વમાં આ વખતે નવરાત્રીની ગુંજ ગુંજવાની છે. જી ધવલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે વલસાડ ડાંગના જે સાંસદ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને વલસાડમાં જે નવરાત્રીનું આયોજન થયું છે તેમાં તેઓએ હાજરી આપી હતી.